મોરબીમાં રાણીબાગ પ્રકરણમાં વધુ 2 આરોપીઓને જામીન પ્રાપ્ત થયા છે. તો હાલ આ વધુ 2 આરોપીઓને જામીન મળ્યા છે. રાણીબાગ પ્રકરણને લઈને હાલ મહત્વપૂર્ણ વિગતો સામે આવે છે, જ્યાં અનુસૂચિત જાતિના યુવાનને માર મારવાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. મોઢામાં પગારના બદલે આરોપીએ પગરખા ચોંટાડ્યા હતા. રાણીબા સહિત 8 આરોપીઓની હતી સંડોવણી. ત્યારે અગાઉ પણ અન્ય આરોપીઓને જામીન મળ્યા હતા. મુખ્ય આરોપી વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા તેમજ રાજ પટેલ હજુ જેલમાં છે. ત્યારે હાઈકોર્ટે પરીક્ષિત પટેલ અને ઓમ પટેલના જામીન મંજૂર કર્યા છે. તેઓના જામીન મુક્ત કર્યા છે. મોરબીના રાણીબા પ્રકરણ હાલ સામે આવ્યો છે, જ્યાં વધુ 2 આરોપીઓને જામીન મળી ગયા છે. અનુસૂચિત જાતિના યુવાનને માર મારવાનો મામલો હતો, જેમાં રાણીબા સહિત 8 આરોપીઓની સંડોવણી હતી. તો અગાઉ પણ અન્ય આરોપીઓને જામીન મળ્યા હતા. ત્યારે મુખ્ય આરોપી વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા તેમજ રાજ પટેલ હજુ પણ જેલમાં હોવાનું સામે આવ્યું છે. હાઈકોર્ટે પરીક્ષિત પટેલ અને ઓમ પટેલના જામીન મંજૂર કર્યા છે. હાઈકોર્ટે પરીક્ષિત પટેલ અને ઓમ પટેલના જામીન મુક્ત કર્યા છે. અગાઉ પણ અન્ય આરોપીઓને જામીન મળ્યા હતા. તો મોઢામાં પગારના બદલે આરોપીએ પગરખા ચોંટાડ્યા હતા. મોરબીનો આ બનાવ છે, જ્યાં રાણીબાગ પ્રકરણનો મામલો હાલ પ્રકાશમાં આવ્યો છે, જ્યાં રાણીબાગ પ્રકરણમાં વધુ 2 આરોપીઓને જામીન મળી ગયા છે. અનુસૂચિત જાતિના યુવાનને માર મારવાનો મામલો હતો.